ડિસ્કસ ધ પ્લાન મંડે મોર્નિંગ શું વાપરીશું? ઇન, ઓન, એટ કે બાય? શું વાપરીશું? ક્યારે વાપરીશું? સમયગાળા માટે બાય વપરાય કે ના વપરાય? બધું જ વપરાય. ચારે ચાર આવે. ક્યારે ક્યારે આવે? ચલો સમજીએ. ઇન છે એનો ઉપયોગ ક્યારે કરવાનો આવે કે જ્યારે કોઈ મંથનું નામ આપેલું હોય, કોઈ ચોક્કસ યર આપેલું હોય, ત્યારે આપણે સમયગાળામાં શેનો વાપરીએ છીએ? શબ્દ ઇન વાપરીએ છીએ. ઓન છે, ઓન મંડે, ટ્યુઝડે, જ્યારે પણ આવી રીતે ડે આપેલો હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઓનનો. પછી એટનો ઉપયોગ ક્યારે કરવાનો આવે છે? જ્યારે ચોક્કસ સમયગાળો 5 PM 4 AM જ્યારે કોઈ ચોક્કસ સમયગાળો આપેલો હોય ત્યારે એટનો ઉપયોગ કરવામાં આવે છે. બાય મંડે મોર્નિંગ આવું પણ હોય છે, બરાબર? બાય મંડે મોર્નિંગ પણ એ ક્યારે વાપરવાનું આવે? જ્યારે કે કોઈ ચોક્કસ ડેડલાઇન વિશે વાત કરતા હોઈએ. એવું નહીં કે મંડે મોર્નિંગ, પણ મંડે મોર્નિંગ સુધીમાં. બાય મંડે મોર્નિંગ, મારે મારું હોમવર્ક પતાવવાનું છે મંડે મોર્નિંગ સુધીમાં, તો ત્યારે આપણે બાય મંડે વાપરીશું. બાકી એના સિવાય અહીંયા આગળ શું છે કે ચોક્કસ મંડે મોર્નિંગે આપણે મીટિંગ કરવાની છે, તો એના માટે શું કરવાનું છે? ઓન શબ્દ તમારો સાચો છે.